પ્રચાર વચ્ચે પરિવાર આ કાર્યક્રમ થકી સંદેશ ન્યૂઝ આજે પહોંચ્યું છે સુરેન્દ્રનગરમાં ચોટીલા. કોંગ્રેસે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા ઋત્વિક મકવાણા કે જેઓ ચૂંટણી લડવાનો ઇનકાર જ કરતા હતા, આખરે પ્રજા અને કાર્યકર્તાઓના સાથને લીધે તેમણે ચૂંટણી લડવાની હા પાડી. પ્રચારમાં નીકળેલા ઋત્વિક મકવાણા તેમણે તો પ્રજાના પ્રશ્નોને લઈને પ્રચાર કરવાનું શરૂ કરી દીધું. આખરે પરિવાર કેવી રીતે આપે છે સાથ, જોઈશું પ્રચાર વચ્ચે પરિવારમાં. પ્રચાર વચ્ચે પરિવાર આ કાર્યક્રમ થકી ઉમેદવારોના પરિવાર સાથે સંદેશ ન્યૂઝ કરે છે વાત. નમસ્કાર, હું છું આપની સાથે જુહી ને પ્રચાર વચ્ચે પરિવારમાં આજે અમે આવી પહોંચ્યા છે સુરેન્દ્રનગર, જ્યાંથી ઋત્વિક મકવાણા કે જેમને કોંગ્રેસે ટિકિટ આપી છે. આમ તો પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઋત્વિક મકવાણા કે જેમને ઓળખાણની કોઈ જરૂર નથી, પણ તેમના ઉમેદવારી કરતાની સાથે જ અહીંયા પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ગઈ છે. આ તમામની વચ્ચે પરિવાર કેટલો કરે છે પ્રચાર, પરિવાર કેવો આપે છે સાથ, જાણીશું આજના ખાસ કાર્યક્રમમાં પ્રચાર વચ્ચે પરિવારમાં. ઉમેદવારો તો ચૂંટણીમાં પ્રચારમાં જોડાતા જ હોય છે, પરંતુ સૌથી મજબૂત હાથ હોય, સાથ હોય તો તે હોય પરિવારનો. ઘરમાં પ્રસંગ હોય તો બધાના હાથે કામ વહેંચાય, એવી જ રીતે ચૂંટણી હોય તો પરિવારના સભ્યો શું કરે છે કામ, એ સભ્યો સાથે કરીશું વાત. સૌથી પહેલા તેમના દીકરા આપણી સાથે છે, તેમની સાથે મુલાકાત કરીએ. સવનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનો મારા કાર્યક્રમમાં. સૌથી પહેલી વાત તો જ્યારે ટિકિટ મળી તમારા પિતાને, કેટલી ખુશી થઈ હતી, કેવો માહોલ હતો ઘરમાં? એ વખતે તો બહુ અમારા માટે બહુ ખુશીનો માહોલ હતો, ફેમિલી માટે પણ, મારા માટે પણ. અને આમ તો મારા ફાધરનું પાર્ટીમાં કે પછી લોકો વચ્ચે, ગ્રાઉન્ડ વચ્ચે ખૂબ સારું એવું નામ છે. તો એ લોકોનો પાર્ટીમાંથી જ એટલું પ્રેશર હતું કે તમે જ ચૂંટણી લડો, એટલા માટે થઈને થોડી અંદરથી પહેલાં જ ખબર હતી કે આપણને ટિકિટ મળશે. એટલે આમ સરપ્રાઈઝ હતું, પણ આમ નહોતું. આમ સરપ્રાઈઝ હતું. પહેલાં તો ફાધરને એવું હતું કે ચૂંટણી આ વખતે નથી લડવી, કેમ કે ગયા વખતે આપણે માહોલ જોતા ચૂંટણી થોડીક વિધાનસભામાં આપણે હારી ગયા હતા. પણ એના પછી થોડુંક લોકોએ, પછી આગેવાનોએ બધાએ બહુ પપ્પાને ફોર્સ કર્યો કે તમે ચૂંટણી લડો, અમે તમારી સાથે છીએ. ઘણા લોકોએ એમ પણ કીધું કે તમારે બૂથની પણ ચિંતા કરવાની જરૂર નથી, અને લોકોના ભાડા માટે કે બીજા ત્રીજા કોઈ પણ ખર્ચ માટેની જરૂર નથી, બધો અમે ઉપાડી લઈશું. એ લોકો એટલે લોક સહકાર એટલો છે કે એમને ચૂંટણી લડવાની મતલબ આપોઆપ ઈચ્છા થાય, અને લોકો પણ સાથ આપી રહ્યા છે. હવે વાત કરીએ પરિવારની, તો એમાં સૌથી વધારે વાત આવે છે કે સાથ આપવાની. તમારા ભાગે શું કામ આવ્યું છે આ ચૂંટણીમાં? હું આ વિસ્તારમાં છે ને બૂથ લેવલમાં પણ ઘણું કામ કરું છું, સોશિયલ મીડિયામાં પણ ઘણું કામ કરું છું. મારી પાસે મારી પોતાની એક ટીમ પણ છે, અને તે લોકો સોશિયલ મીડિયામાં લોકો વચ્ચે જઈને ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકોને પૂછે છે કે તમારે શું તકલીફ છે. અલગ અલગ વિસ્તારના અલગ અલગ મુદ્દાઓ હોય છે, અગરિયાઓની અલગ અલગ તકલીફ હોય છે, અહીંયા પાણીના પ્રશ્નો હોય છે. એ લોકો એમની રીતે પૂછીને પછી એનું નિરાકરણ લાવીને અમે કઈ રીતે એની રજૂઆત કરી શકીએ, કઈ રીતે લોકો સુધી વધારેમાં વધારે અમારા મુદ્દાઓ પહોંચાડી શકીએ, કઈ રીતે પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન સોશિયલ મીડિયામાં કે આપણને વધારેમાં વધારે રિસ્પોન્સ મળે, એ માટેની અમારી કામગીરી હોય છે. બિલકુલ. તો પછી એ મુદ્દાઓ બી હશે કે જે તમે લિસ્ટ આઉટ કર્યા હશે કે સુરેન્દ્રનગરની જનતા શું ઈચ્છે છે. બીજી એક ખાસ વાત કે ઉત્તર મધ્ય ગુજરાતમાં સૌથી વધારે પ્રશ્નો હોય તો એ પાણીના છે. સુરેન્દ્રનગર એ બાબત પર કેટલું સુખી રહ્યું અને હજી કેટલું પીડાય છે? ખરેખર મારા ફાધરનો જે છે એ પહેલેથી જ પ્રશ્ન રહ્યો છે કે સુરેન્દ્રનગરના અમુક તાલુકાઓ ઘણા ખરા પાણીથી બહુ વંચિત રહ્યા છે. આ સરકારમાં અમારા 9 તાલુકા જે આવે છે આ વિસ્તારના, અમારા સમાજને લગતા હોય કે પછી બીજા કોઈ પ્રશ્નને લગતા હોય, કે 9 તાલુકાને પાણીથી, નર્મદાના જે યોજના છે એનાથી વંચિત રાખેલા છે. એના માટે મારા જે દાદા છે કરમસિંહભાઈ મકવાણા, એમને એક યોજના બનાવી હતી, સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજના કરીને. એ વખતે મિનિસ્ટર હતા સિંચાઈ યોજના અને સિંચાઈના, અને એમને જે નર્મદા યોજનાની જે મૂળ ડિઝાઇન હતી એ એમને બનાવેલી હતી. તો એમના પછી સરકાર ચીમનભાઈની ગઈ અને ભાજપની સરકાર આવી. ભાજપની સરકાર આવતા એ યોજના મૂળ ફરી ગઈ સૌની યોજનામાં. એટલે એ આખું
એટલે ખાલી નામ બદલાયું પણ કદાચ એના માટેનો પાયો હતો એ મકવાણા પરિવારે મૂળ યોજના એવી હતી કે અહીંયા ચોટીલાના લાખણકા ગામે જે સંપ નખાવાનો હતો ત્યાંથી દરિયાની સપાટીથી ચોટીલા વિસ્તાર સૌથી ઊંચાણની ઉપર આવેલો છે, તો ત્યાંથી સેલ્ફ ગ્રેવિટીથી આખા ગુજરાતમાં પાણી પહોંચાડી શકાય, કચ્છમાં પણ પહોંચાડી શકાય, મધ્યપ્રદેશ, રાજસ્થાન કોઈ પણ જગ્યાએ પહોંચાડી શકાય, પણ ત્યાં નીચેથી ઉપર લાવવું ને બહુ મુશ્કેલ છે આપણા માટે, એટલે મૂળ ડિઝાઇન એવી હતી ને એના બદલે બીજે જતી રહી છે. બિલકુલ. જે બી તમે યોજનાની વાત કરી, અહીંયાના મુદ્દાઓની વાત કરી, એની સાથે કેવી રીતે તમે પ્રચાર કરો છો? ડોર ટુ ડોર જાઓ છો, તમારા પિતા સાથે તમે મતલબ સભામાં જાઓ છો, રેલીઓ કરો છો, શું કરો છો? હું સભામાં ને એવી રીતે તો બહુ ઓછો જાઉં છું, પણ લોકોને પર્સનલી જે આગેવાનો છે ગામના સારા લોકો, સરપંચ હોય કે પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે સભ્યો હોય કે પછી પહેલાં લડી ચૂક્યા હોય, તો એવા લોકોને હું મળું છું, એવા લોકોને હું યોજના સમજાવું છું. પછી એના સિવાય પણ સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા ઘણા બધા એવા પ્રશ્ન છે પાણી સિવાય પણ, જે રોજગારીના હોય કે પછી રોડ રસ્તા હોય કે પછી સુરેન્દ્રનગર પ્રોપર સિટીમાં પણ ઘણા બધા એવા પ્રશ્નો છે જે નગરપાલિકાને લગતા હોય કે પછી ગટર, પાણી, આ તે એવા નાના મોટા ઘણા બધા એવા. એટલે એવું કહેવાય કે બેઝિક પ્રશ્નો હજી બી સુરેન્દ્રનગરમાં ઉપર નથી આવ્યા. એટલે આમ બીજા સિટીને જોવા જઈએ તો સુરેન્દ્રનગર ખૂબ પછાત છે આમ જોવા જઈએ તો, અને ઘણા હમણાં છેલ્લા 15 વર્ષથી તો ભાજપની જ સરકાર અહીંયા આવે છે, જે એનું નિરાકરણ કઈ રીતે આખું ઉકેલ લાવી શકે એનો જ અમારો પ્રયત્ન રહેશે. બિલકુલ. એની સાથે કેટલા એવા લોકો છે પરિવારમાં કે જે તમારી સાથે જોડાયેલા છે? કોણ કોણ પ્રચાર કરે છે, કેવી રીતે કરે છે? અમારું આખું કુટુંબ બહુ વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલું છે, જેમાં પહેલેથી રાજકારણ અને શિક્ષણ, અમારા લગભગ કુટુંબમાં લગભગ સભ્યો બધા શિક્ષણ સાથે જોડાયેલા, શિક્ષકો અથવા તો આચાર્ય, કોઈ ને કોઈ પદ ઉપર શિક્ષણ સાથે રહેલા છે. મારા ફાધર રાજકારણમાં ફેમિલીમાંથી ચોથા ધારાસભ્ય છે અહીંયા ચોટીલા વિસ્તારમાં, અને બધા લોકો એમના જે વિદ્યાર્થીઓ હોય, એમના પેરેન્ટ્સ હોય, એ લોકો જોડે સંપર્કમાં હોય જ છે અમારા ફેમિલીના કુટુંબમાં, કે પછી સ્ટાફના લોકો હોય, તો એ લોકો એમના જે સ્ટુડન્ટ્સ હોય, એમના પેરેન્ટ્સ હોય, એ લોકોને મળતા હોય છે, ફોનથી વાત કરતા હોય છે, અને આવી જ રીતે કન્ટિન્યુ લોક સંપર્ક બનાવીને એમનું પ્રચારમાં. ઘણીવાર એવું થતું હોય કે એ તો ઘરે ના હોય, તમે ઘરે હો, તો પછી કોઈ આવ્યું છે કામ લઈને કે પછી કોઈ પણ કામથી, તો એને તમે કેવી રીતે હેન્ડલ કરો? અહીંયા ઓફિસ પર પણ અમારી પાસે એવી સુવિધા છે કે લોકો આવે તો પણ અમે એનો બને ત્યાં સુધી વધારેમાં વધારે એમનું નિરાકરણ, પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ. પછી ઘરે આવે તો અહીંયા મમ્મી હોય કે પછી બીજા કોઈ કુટુંબના સભ્ય હોય, કોઈ પણ સભ્ય હોય, એ એમનું ગમે ત્યાં સુધી બને ત્યાં સુધી પોતાની રીતે પ્રશ્નનું નિરાકરણ લાવવાની ટ્રાય કરે છે. પછી આગળ જતા નહીં હોય તો ડાયરેક્ટ પણ વાત કરાવી શકાય. બીજી એક ખાસ વાત કે આ વખતે લાગે છે કે પડકારો ખૂબ છે, કેમ કે સામે ભારતીય જનતા પાર્ટી પણ એટલી જ મજબૂતીથી જે દર વખતની જેમ આગળ વધે છે, તો પડકાર જેવું લાગે છે કે એવું લાગે છે કે ના, જે અત્યાર સુધીનો લોકોનો સાથ હતો ને હજી પણ છે, તો જીતશો? ના, પડકાર શરૂઆતમાં એવું લાગતું કે પડકાર છે, પણ હવે ટાઈમ જતાં ભગવાનનો ઈશારો હોય કે શું હોય, ઉમેદવાર પણ સામે એવા મજબૂત નથી. અમારું નામ પણ એવું ઋત્વિકભાઈનું ખૂબ સારું એવું છે આ જિલ્લામાં, એમને કરેલા કામો પણ ખૂબ સારા છે, અને લોકો ખૂબ સાથ સહકાર બહુ આપે છે એમનું, એટલે આ વખતે બહુ પડકાર જેવું લાગતું નથી. પડકાર જેવું લાગતું નથી, પણ પ્રચારમાં ચોક્કસથી જોડાય છે પરિવાર, અને જે રીતે તેમના દીકરા સાથે વાત કરી કે તેઓ લીગલ કામ કરે છે, તેની સાથે સાથે અહીંના લોકોના જે પ્રશ્નો છે તેને પણ તેઓ વાચા આપે છે કે ઘરે જે આવ્યું છે ક્યારે ખાલી હાથે પાછું ન જાય. તેમના દીકરા તો તમામ રીતે સાથ આપે છે, સાથે તેમના પત્ની પણ કરે છે પ્રચાર. ઋત્વિકભાઈના પત્ની ભાવનાબેન, જેઓ સવારથી ઋત્વિકભાઈની સાર સંભાળની સાથે પ્રચારમાં પણ જોડાય છે. આખરે તેઓ કેવી રીતે કરે છે પ્રચાર, જાણીશું તેમના જ પત્ની પાસેથી. ઋત્વિક મકવાણા તેમના પત્ની છે આપણી સાથે, ભાવનાબેન. ભાવનાબેન, જ્યારે હું ઘરમાં એન્ટર થઈ ત્યારથી તમે મતલબ સતત રસોડામાં લાગેલા છો, મેં જોયું. કેવી રીતે પ્રચારમાં જાઓ છો, ચૂંટણી પ્રચારમાં કેવી રીતે મદદ કરો છો ઋત્વિકભાઈને?
ખૂબ જ મદદ કરું છું, કારણ કે સવારમાં તો બધું એમનો નાસ્તો જમવાનું બધું તૈયાર રાખું છું. એ ઉઠે એ પહેલાં બધું તૈયાર હોય, પછી એ લોકો જમીને જાય પછી અમે લોકો બહાર જઈએ બધી ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે જાઓ છો. અને ત્યાં પ્રચાર કરવા જઈ સારો સપોર્ટ મળે છે અમને બહેનોનું પણ. અમારું એક મંડળ પણ છે અને બહેનો એમ ખૂબ સપોર્ટ કરે છે. એમ કે ઋત્વિકભાઈ જેવા જ વ્યક્તિ જો આવે તો આ વિસ્તારનું સારું એવું એમ કે વિકાસ થાય. કારણ કે અમે તો મકવાણા ફેમિલીએ ખૂબ જ મદદ કરી છે લોકોને, અને ખૂબ જ, કારણ કે પાણીના પ્રશ્ન અહીંયા વધારે છે. એટલે પાણીના પહેલેથી જ જ્યારે કરમસિંહ દાદા હતા ત્યારથી જ ખૂબ જ આ લોકોને બધાને છે ગામડે ગામડે છે તળાવ કર્યા છે. અને એના લીધે માણસો અત્યારે ગામડામાં છે એ દાદાને ભગવાનની જેમ પૂજા કરે છે, કારણ કે આ તળાવના લીધે અમે જીવતા છીએ. આ વિસ્તાર તો એવો છે કે જે પાણી છે એ મળતું જ નથી, અને આ તળાવના લીધે છે માણસોને સારી રીતે પાણી મળી રહે છે. પછી શિક્ષણ છે, તો આ વિસ્તાર જે છે એકદમ પછાત હતો, શિક્ષણનું કોઈ જાણતું પણ નહોતું, છતાં પણ અમારા ફેમિલીએ સારી રીતે છે બધી સ્કૂલો બનાવી છે. અને ગરીબ બાળકો છે એ અત્યારે ભણે છે, ફ્રીમાં ભણી શકે છે, મોટી મોટી ફી ઉઘરાવીને છે નથી, અને સારા એવા હોદ્દા ઉપર છે. એટલે અમારા કુટુંબે છે પહેલેથી જ સારું એવું છે એ શિક્ષણનું છે, ખેડૂતોના પ્રશ્નો છે, અને આજુબાજુ છે રસ્તા રોડ આ છે તે છે બધું જ સારી રીતે ઋત્વિકે છે પણ 5 વર્ષ છે એ સભ્ય રહ્યા, તો એમાં એણે ઘણા પ્રશ્નો છે વિધાનસભામાં પણ એને રજૂ કર્યા છે અને ઉઠાવ્યા છે, અને સારું એવું કામ પણ કર્યું છે. અને ચોક્કસથી છે એ આવશે જ. અને માણસોનો એટલો બધો સપોર્ટ છે, અમારા સમાજનો પણ સપોર્ટ છે, આ વિસ્તારનો સપોર્ટ છે. અને આ વખતે તો સાહેબ છે એ લડવા માંગતા જ નહોતા, પણ છતાં છે એ લોકોએ ખૂબ લાગણી હતી કે અમારે ખર્ચો પણ નથી જોતો, અને મેં વોટ અને નોટ બંને આપશું, પણ તમે લડો. એમ કે તમે જે જનતાનો જો આટલો સાથ હોય તો હા, જનતાનો સાથ છે અમારી સાથે, એટલે ચોક્કસ જીતીશું અમે. અને લાગણી ખૂબ છે માણસોની, એમ કે જો આવા વ્યક્તિ છે એ આવી જાય તો વિકાસ થશે, ચોક્કસ થશે. તો પ્રચારમાં તમે જાઓ તો કેટલી મહિલાઓ તમારી સાથે હોય છે, અને એમને કેવી રીતે ટ્રેન કરો છો કે બીજી જગ્યાઓ પર પણ આગળ જાય? અમે છે ને ગ્રુપ પાડી દીધા છે, એટલે શું થાય કે બહુ મોટો વિસ્તાર છે, એટલે બધાય અલગ અલગ વિસ્તારમાં છે એ અલગ અલગ રીતે જાય છે બધાય, અને સારી રીતે છે એ બધી જગ્યાએ જઈ છે અને સપોર્ટ પણ મળે છે. સવારે તો તમે રસોડામાં આવો, તો એવી કઈ વાનગી છે કે જે તમારા હાથની એમને ખૂબ ભાવતી હોય? એને સવારમાં તેમને ભાખરી ને ચા જોઈએ, બરાબર છે, પછી બધી જ અલગ અલગ વેરાયટી બધી. તમે પ્રચાર તો કરો છો એની સાથે ઘરમાં પણ એટલું જ ધ્યાન આપો છો, તો એવી કોઈ ખાસ વાનગી કે જે અત્યારના સમયમાં ખાસ બનતી હોય, કેમ કે સવારથી સાંજ આખો દિવસ બહાર રહેતા હોય? એને અત્યારે તો હું છે ને સાથે એમને આ ફણગાવેલા મગ છે કે એવું ડબ્બામાં ગરમીના લીધે, અને જ્યુસ છે, પછી શરબત છે, લીંબુ શરબત પાણી છે, એની બોટલું છે એ આપું છું સાથે, એટલે આખો દિવસ થોડુંક સારું રહે એમ. સારું રહે. અને જનતાને શું અપીલ કરશો, સુરેન્દ્રનગરની જનતાને? મારું એટલું જ કહેવાનું છે કે સારા વ્યક્તિને પસંદ કરજો, બરાબર છે. સારા વ્યક્તિ સારા હશે, અને આ વિસ્તારનો સારો એવો વિકાસ કરીએ છીએ, અને સપોર્ટ કરીએ જ છીએ અમે ગરીબ માટે લડીએ છીએ, અને ગરીબ માટે લડીએ છીએ, એટલે ગરીબો માટે જો અવાજ ઉઠાવે ને એવા વ્યક્તિને પસંદ કરજો, કારણ કે એક સારા વ્યક્તિ તરીકે ઋત્વિક મકવાણા છે જ, અને મારી એકલી અપીલ છે કે આ વખતે જીતાડજો બધાએ. બિલકુલ અપીલ પરિવારના લોકો કરી રહ્યા છે, અને એની સાથે સાથ પણ એટલો જ આપી રહ્યા છે. સવારની ચાથી લઈને રાતના ડિનર સુધી પત્ની સતત સાથે હોય છે, અને સૌથી મોટી વાત કે ઘરકામ પતાવી તેઓ પણ ચૂંટણી પ્રચારમાં જાય છે, લોકો સાથે વાતચીત કરે છે, જે પ્રશ્નો છે એને પણ ખૂબ સારી રીતે સમજે છે. એટલે જો પરિવાર પણ રાજનીતિને આટલી સારી રીતે સમજતો હોય, પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોય, લોકોનો આટલો સાથ હોય, તો પછી કોણ ન જીતી જાય? પણ એ તમારા હાથમાં છે કે તમે કોને જીતાડો છો. સુરેન્દ્રનગરની જનતાના હાથમાં છે. પત્નીની સાથે ઋત્વિકભાઈના ફોઈ પણ ઘરે ઘરે જઈને પ્રચાર કરે છે, અને સાથે જો પ્રચાર માટે ન જઈ શકે તો ઈશ્વરને તેમના જીતની કામના કરે છે. ઋત્વિક મકવાણાના પરિવાર સાથે મુલાકાત કરી રહ્યા છે, તેમના દીકરા સાથે વાતચીત કરી. હવે તેમના ઘરે અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ છે, પરિવાર પણ બધા એક સાથે મળીને મદદ કરે છે, અને સાથે રહે પણ છે. તેમના ફઈ છે આપણી સાથે, તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો તમે? ઋત્વિકભાઈને ટિકિટ મળી, કેવો એ દિવસે માહોલ હતો, કેવી ખુશી હતી? બહુ જ ખુશ હતા.
ગુજરાતી પરિવારમાં એક રિવાજ છે કે જ્યારે પણ સારા સમાચાર આવે ત્યારે કંઈક ગળ્યું બન્યું હતું એ બરાબર દિવસે? હા બરાબર લાપસી બની હતી. લાપસી બની હતી. અત્યારે બી તમે પૂજા પાઠ કરી રહ્યા છો. સવારથી અમે આવ્યા, હું જોઉં છું ત્યારથી. તો શું મતલબ પ્રચારમાં કેવી રીતે મદદ કરો છો તેમને, કે ભગવાનને કેવી રીતે પ્રાર્થના કરો છો? જઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને એ તો ચોક્કસ આવી જ જશે. આવી જશે, આવી જ જશે. વિશ્વાસ છે. વિશ્વાસ છે. અને દરરોજ સવાર સાંજ તમે પૂજા પાઠ કરો કે બપોર પછી ક્યારે પ્રચારમાં પણ જાઓ છો? જઈએ છીએ. પ્રચારમાં જાઓ છો? હા બપોર ડોર ટુ ડોર પ્રચાર કરો કે પછી ઘરે આવતા જે મહિલાઓ હોય એમની સાથે રહો છો? મહિલાઓ હોય ને એને પણ અમે કહીએ છીએ અને ડોર ટુ ડોર ક્યારેક જઈએ છીએ. ક્યારેક પણ બહુ નથી જઈ શકતા કારણ કે પગનો દુખાવો થાય એટલે બહુ જઈ શકતા નથી. થોડી થોડી મદદ કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને લોકો અમારી સાથે છે. લોકો બસ એ ઋત્વિકને જ ચાહે છે એટલે જીતી જ જશે. ફોર્મ ભરવા ગયા ત્યારે પણ એમના મતલબ આંખોમાં એક ખુશીના આંસુ હતા. એટલે એવું કહી શકાય કે પરિવાર પણ એટલો સાથ આપે છે અને એમને એટલી હા ખુશી છે. ચોક્કસ આખો પરિવાર સાથે જ છે. ઋત્વિકભાઈના બીજા ફોઈ જેઓ વ્યવસાય શિક્ષક છે, સાથે જૂના વિદ્યાર્થીઓને ફોન કરીને તેઓ પ્રચાર પણ કરે છે. પ્રચાર વચ્ચે પરિવારમાં ઋત્વિક મકવાણાને ત્યાં આવી પહોંચ્યા છે. હવે વાત કરીશું તેમના ફઈ સાથે. સવિતાબેન, ખૂબ ખૂબ સ્વાગત આપનું. જે રીતે ઋત્વિકભાઈને ટિકિટ મળી, સૌથી વધારે આનંદ શું હોય આનાથી વધારે કે જ્યારે ભત્રીજો આવી રીતે મેદાનમાં ઉતરતો હોય, જનતાના કામ કરી શકતો હોય, અને ત્યારે જ શક્ય છે જ્યારે પરિવારનો સાથ હોય. કેવી રીતે આપ સપોર્ટ કરો છો, કેવી રીતે સાથ આપો છો? જે દિવસે ટિકિટ મળી તે દિવસે અમે ઇંતજારમાં જ હતા કે ક્યારે ઋત્વિક આવે અને અમે મીઠું મોઢું કરાવીએ. આવ્યો એટલે તરત પ્રથમ મેં જ એને મીઠું કરાવ્યું મોઢું અને 5,000 રૂપિયા એને ખુશીના આપ્યા. એટલે મને ખૂબ જ આનંદ છે કારણ કે અમારી સ્કૂલો ઘણી છે. જો અમારું કોઈ રાજકારણમાં કોઈ માણસ ન હોય તો સ્કૂલો ઉપર બહુ સંકટ આવી પડે છે. ઘણી વખત ખોટી રીતે હેરાન કરતા હોય છે. હું એક પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી ભીમુરા કન્યા વિદ્યાલયમાં. એટલે ઋત્વિકને અમે એક ફોનમાં જ ગ્રુપ બનાવ્યું છે. શક્ય એટલા જો અમે મુલાકાત પણ કરીએ છીએ અને ફોનથી જ્યારે તમે અહીંયા મારા સમાચાર આવ્યા ત્યારે મારે ફોન ચાલુ જ હતો મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીનો કે તું મારા વતી મને ગુરુ દક્ષિણામાં મત આપજે મારા ભત્રીજાને. એટલે મને ખૂબ જ આનંદ છે કે મારે એને ટિકિટનો સ્વીકાર કર્યો. બીજી એક ખાસ વાત એ થાય કે જ્યારે પણ એ ઘરે આવે, અત્યારે પ્રચારમાં એ બધે બહાર જાય છે, તમે શું મદદ કરો છો? અમે એ તો સાંજે મોડા 2 વાગ્યે ક્યારેક 4 વાગ્યે અમે તો અમારે ઘેર હોઈએ એટલે ખાસ કંઈ એને વ્યક્તિગત મદદ કરી શકતા નથી. ફોન કરતાં પણ અમને થોડોક સંકોચ થાય છે કે અત્યારે એ કામમાં હશે, મુશ્કેલી મુકાશે એટલે અમે ફોન પણ એને કરતા નથી. એટલે એ ઘરે હાજરી આપે કે ના આપે પણ તમારી હાજરી હંમેશા એમની પાસે હોય. અને પ્રચારમાં કેવી રીતે મદદ કરો? જેમ કે તમે કીધું કે એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સાથે વાત કરી, તેવી રીતે કેટલા લોકો સાથે વાત એવી કરો રીતે છો? એને સાંકળ બનાવી છે કે મારો વિદ્યાર્થી છે એના સગા સંબંધી દોસ્તાર એને ફોન કરી અને એ પોતાનો પ્રચાર કરી દે. અને આમ તો તમારી ઉંમર છે એટલે પણ તોય ડોર ટુ ડોર પ્રચારમાં જાવ છો ક્યારેક કામ પડે તો? હા જઈએ ને. જાવ છો? હું ને ઋત્વિકના મમ્મી બંને સાથે અમે ચોટીલામાં જઈએ છીએ. જ્યારે અહીંયા હોય છે ત્યારે. અત્યારે ધજાળા ગયેલા છે, નહીતર જઈએ છીએ. તો પરિવાર આ રીતે પ્રચાર કરી ઘરે ઘરે જઈ લોકોને વોટ માટે અપીલ કરે છે ને આવનારા વર્ષોમાં તેમના કામ સરળતાથી થશે તેવું આશ્વાસન પણ આપે છે. તો કોંગ્રેસી મહિલાઓ અને ઋત્વિકભાઈના પરિવારના સભ્યો એ જોડાયેલા છે કે જેઓ પ્રચારમાં નીકળ્યા છે, અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ઋત્વિક મકવાણાને વોટ આપે. સુરેન્દ્રનગરની જનતા તેમને સાંભળી પણ રહી છે. વિશ્વાસ કેટલો મૂકે છે એ તો આવનારો સમય જ કહેશે. ફરી એકવાર મળીશું આવી જ રીતે એક ઉમેદવારના પરિવાર સાથે, કરીશું મુલાકાત પ્રચાર વચ્ચે પરિવારમાં. મને આપશો રજા. નમસ્કાર.